ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એના બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનના જે તમે નિહાળી શકો છો એ BCA 404 ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર એના બ્લોક નંબર 1 જેનું નામ છે બેઝિક ઓફ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર એના વિશેની માહિતી જોશું પ્લસ એનું કન્ટેન્ટ જોશું. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો કે આ સબ્જેક્ટ જે છે એની અંદર છે શું. સૌથી પહેલાં આપણે આ વસ્તુ જોઈએ તો ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર એટલે આર્કિટેક્ચર મોડેલ છે. એના પહેલાં આપણે ક્લાયન્ટ સર્વરને જો સમજીએ તો ક્લાયન્ટ સર્વર એ બે ટર્મ્સથી બનેલો શબ્દ છે, જેમાં એક છે ક્લાયન્ટ અને બીજો છે સર્વર. જેમ કે આપણે લખ્યું છે એ રીતે, ટુ અન્ડરસ્ટેન્ડ ક્લાયન્ટ સર્વર રિક્વાયર મિક્સચર ઓફ સમ ઇમ્પોર્ટન્ટ સ્કિલ, એટલે કે એની યોગ્યતાઓ ઘણી બધી છે ક્લાયન્ટ સર્વરની. આ યોગ્યતાઓ શીખવા માટે આપણે કઈ કઈ યોગ્યતામાંથી પસાર થવું પડે. જેમ કે તમે બધા જ કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓ છો, BCAની અંદર સેમેસ્ટર 4માં અભ્યાસ કરો છો, તો આપણે એ વસ્તુ જોવાની છે કે આની સ્કિલ જે છે એ કઈ કઈ ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે. જેમ કે તમે સ્લાઇડમાં નિહાળી શકો છો એમ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરમાં સૌથી પાયાની જરૂરિયાત કોઈ હોય તો એ છે ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ, જેને આપણે GUI કહીએ છીએ, અને જેના માટે યુઝર ડેવલપમેન્ટ અથવા તો એને એમ કહી શકાય કે ડેવલપમેન્ટ સ્કિલ. જ્યારે આપણે કોઈ મોબાઈલની એપ કે કોઈ વેબસાઇટ જોઈએ છે તો એનો જે ડિઝાઇનિંગ પાર્ટ છે, પછી એ રજિસ્ટ્રેશન કરવાનું ફોર્મ હોય, સાઇનઅપ ફોર્મ હોય, કે પછી આપણે કોમર્સ દ્વારા શોપિંગ કરતા હોય તો અલગ અલગ પ્રોડક્ટ આપણે જોઈએ છીએ, તો આ જે પ્રોડક્ટો બધી આવે છે એનું જે ડિઝાઇનિંગ થયું છે એને ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ કહેવાય છે. આ ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ એ બહુ પાયાની જરૂરિયાત છે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર માટે, કારણ કે મેક્સિમમ ક્લાયન્ટ્સ એટલે કે હું અને તમે બધા જ આ ક્લાયન્ટ્સમાં ગણાય છે. જેમ કે તમે અત્યારે સ્લાઇડ્સમાં નિહાળી શકો છો એવી રીતે જો બીજી સ્કિલની આપણે વાત કરીએ તો બીજી સ્કિલ જે છે એ છે પ્રોગ્રામિંગ ટ્રાન્સલેટિંગ પ્રોગ્રામિંગ સ્કિલ. મતલબ કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ જોઈએ છીએ ત્યારે એને આપણે સર્વરમાં લઈ જઈએ છીએ, અને જ્યારે સર્વરમાં લઈ જઈએ ત્યારે એના માટે પ્રોગ્રામિંગ જરૂરિયાત છે, કારણ કે ફ્રન્ટને બેક સાથે જોડવું અને બેકમાંથી આવતો ડેટા પણ આપણે ફ્રન્ટમાં લઈ આવો. આ બધી સ્કિલ જે છે એને આપણે પ્રોગ્રામિંગ કે ટ્રાન્સલેટિંગ પ્રોગ્રામિંગ સ્કિલની અંદર લઈ શકાય, કારણ કે વચ્ચેનું જે માળખું છે જેને આપણે પ્રોગ્રામિંગ કે કોડિંગ દ્વારા ઓળખીએ છીએ એ બીજી સ્કિલ છે, જેની અંદર આપણે ટેકનોલોજીની દ્રષ્ટિએ જોઈએ તો ડેવલપર શબ્દ વપરાય છે. ડેવલપર એટલે કે કોડિંગ કરનાર વ્યક્તિ કે જે ફ્રન્ટને બેક સાથે અને બેકને ફ્રન્ટ સાથે જોડે છે. જ્યારે આપણે કોમર્સની જ વાત કરીએ છીએ, આજકાલ આપણે બધા જ નવી ટેકનોલોજીના વિદ્યાર્થીઓ છીએ, ત્યારે આપણે જ્યારે કોઈ કોમર્સ શોપિંગ કરતા હોઈએ છીએ કોઈ પણ વેબસાઇટ કે એપ દ્વારા, ત્યારે આપણે કોઈ પ્રોડક્ટ સિલેક્ટ કરીએ છીએ અથવા તો કોઈ ઓર્ડર આપીએ છીએ ત્યારે આપણને બેક રિપ્લાય પણ આવતો હોય છે કે યોર ઓર્ડર ઇઝ સક્સેસફુલી કમ્પ્લીટેડ એન્ડ યોર થેન્ક યુ ફોર પરચેસિંગ સો એન્ડ સો પ્રોડક્ટ ફ્રોમ સો એન્ડ સો વેબસાઇટ ઓર સો એન્ડ સો એપ. તો જે આ કોડિંગ થયું છે એ ફ્રન્ટ ટુ બેક સુધી પણ ડેટા લઈ જાય છે અને ડેટાને બેક સાઇડથી ફ્રન્ટ સુધી પણ લઈ આવે છે. આને આપણે એટલા માટે કહીએ છીએ પ્રોગ્રામિંગ અથવા તો ટ્રાન્સલેટિંગ પ્રોગ્રામિંગ સ્કિલ. ત્યાર પછી જો આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજી સ્કિલ જોઈએ છે એ છે ડેટાબેઝ ડિઝાઇનિંગ. આજે વિશ્વની અંદર સૌથી મોટામાં મોટી વસ્તુ હોય તો એ છે ડેટાબેઝ. આજે આખું ગૂગલ, જેને આપણે સર્ચ એન્જિન કે કોઈ પણ બીજા સર્ચ એન્જિનની વાત કરીએ તો એ ડેટાબેઝના આધારે તો ચાલે છે. તો જ્યારે પણ આપણે કોઈ બિઝનેસ ઓરિએન્ટેડ એપ્લિકેશન બનાવીએ કે કોઈ પરચેસિંગની એપ્લિકેશન બનાવીએ ત્યારે ડેટાબેઝ ડિઝાઇન કરવો ખૂબ જ જરૂરી છે, કારણ કે ડેટાબેઝ જ એવી વસ્તુ છે જે તમારા ડેટાની નોંધ રાખે છે. કેટલા લોકોએ વિઝિટ કરી, કેટલા લોકોએ લોગિન કર્યું, કયા વિસ્તારમાંથી કેટલા લોકોએ શોપિંગ કરી, અથવા તો જ્યારે આપણે કોઈ વેબસાઇટ કે બિઝનેસ વેબસાઇટ કે કોઈ પણ યુનિવર્સિટીની વેબસાઇટ જઈએ છીએ ત્યારે ઘણા બધા ડેટાબેઝીસ અને ઘણા બધા ટેબલ્સ આવેલા હોય છે. જેમ કે સાઇનઅપનું ટેબલ એટલે કે તમારું રજિસ્ટ્રેશન, એક્ઝામિનેશનનું ટેબલ, તમારી એટેન્ડન્સનું ટેબલ, તમારા રિઝલ્ટનું ટેબલ, તમારા ફીસ ભર્યું છે કે નહીં એનું ટેબલ. આ બધી જ વસ્તુ જ્યાં ડિઝાઇન થાય છે એને ડેટાબેઝ ડિઝાઇનિંગ કહેવાય છે. અને લાસ્ટ બટ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કોમ્યુનિકેશન સ્કિલ્સ. કોમ્યુનિકેશન સ્કિલ્સને જ્યારે આપણે વાત કરીએ ત્યારે આ એક બહુ ઉપયોગી અને છેલ્લી સ્કિલ છે જે તમે અત્યારે સ્લાઇડ પર નિહાળી રહ્યા છો એ એક્ઝેક્ટલી પ્રોપર છે, જેમાં લખેલું દેખાય છે કમ્યુનિકેશન સ્કિલ્સ એટલે કે આપલે. અને આજે તો વેબસાઇટની અંદર હોય કે મોબાઈલની એપ હોય એમાં થર્ડ પાર્ટી સર્વિસીસનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે. જ્યારે આપણે
કોઈ પણ વસ્તુનું પરચેસ કરો અથવા તો કોઈ પણ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રેશન કરો અથવા તો બેંકના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરો છો ત્યારે તમને એક બહુ સરસ શબ્દ તમારા મોબાઈલમાં અથવા તો તમે ડેસ્કટોપ યુઝ કરો છો, લેપટોપ યુઝ કરો છો, તેની અંદર આવે છે, એ છે OTP, વન ટાઈમ પાસવર્ડ. વન ટાઈમ પાસવર્ડને એક કોમ્યુનિકેશનનું માધ્યમ ગણી શકાય છે. જ્યારે અમુક વખતે કોઈ પણ યુનિવર્સિટીની અંદર તમારું એડમિશન કન્ફર્મ થયું છે તો એના ઈમેલ્સ આવે છે અને ઈમેલને કોમ્યુનિકેશનનો પાર્ટ ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સ્લાઇડ જે છે એને એકવાર ફરીથી જોઈએ, જે તમારી સ્ક્રીન પર દેખાય છે. જે જરૂરિયાત સ્કિલ્સ છે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર માટે, એ સૌથી પહેલી સ્કિલ છે ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ, મતલબ કે ડિઝાઇનિંગ, પ્રોગ્રામિંગ અથવા તો ટ્રાન્સલેટિંગ પ્રોસેસિંગ સ્કિલ, મતલબ કે કોડિંગ, જેના દ્વારા ફ્રન્ટ એન્ડ બેક એન્ડ સાથે જોડાય છે. ત્યાર પછી બહુ જ મહત્ત્વનો ઘટક અથવા તો બહુ જ મહત્ત્વનો પાર્ટ છે એ ડેટાબેઝ, જેની અંદર ટેબલ આવેલા છે જ્યાં માહિતી સ્ટોર થાય છે અને ત્યાંથી માહિતીની આપલે પણ થાય છે. અને કોમ્યુનિકેશન સ્કિલ, એનો મતલબ એમ કે થર્ડ પાર્ટી સર્વિસીસ, જેના દ્વારા તમે આજકાલ OTP, ઈમેલ અને આ બધી વસ્તુ જાણો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પહેલી સ્લાઇડ દ્વારા જે ખ્યાલ લીધો એ છે ક્લાયન્ટ અને સર્વર શું કહેવાય. ક્લાયન્ટ અને સર્વર, આ વસ્તુની અંદર જતાં પહેલાં તમારી પાસે કઈ સ્કિલ હોવી જોઈએ? તો 4 સ્કિલ છે. એક તો ડિઝાઇનિંગ સ્કિલ, ત્યારબાદ પ્રોગ્રામિંગ સ્કિલ, ત્રીજું ડેટાબેઝ ડિઝાઇનિંગ સ્કિલ, જેની અંદર ડેટાબેઝમાં ટેબલના સ્વરૂપે ડેટા સ્ટોર થાય છે. અને અત્યારે જે બહુ પ્રચલિત છે, બહુ જ વ્યાપમાં વધ્યો છે, એ છે ઈમેલ મોકલવા, વન ટાઈમ પાસવર્ડ મોકલવો. આ બધી વસ્તુની સ્કિલ હોય તો આગળ જતાં તમે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર ડેસ્કટોપ બેઝ અથવા વેબ બેઝ અથવા તો મોબાઈલ એપ્લિકેશન, જે આજકાલ બહુ જ પ્રમાણમાં વ્યાપ વધ્યું છે, કારણ કે આજકાલ મોબાઈલ લર્નિંગ જ નહીં પણ મોબાઈલની અંદર કન્ઝ્યુમર કોમર્સ, ઈ કોમર્સ એના માધ્યમો બહુ પ્રચલિત થયા છે, જેને આપણે રોજબરોજની જિંદગીમાં યુઝ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે બીજી સ્લાઇડ જોઈએ. બીજી સ્લાઇડ જે છે એ શું કહેવા માગે છે, જે આપણી સ્ક્રીન પર દેખાય છે. હા, કોન્સેપ્ટ ઓફ ક્લાયન્ટ અને સર્વર બે વસ્તુ અલગ છે. તો પહેલાં આપણે ક્લાયન્ટને સમજીએ. જેમ કે તમે જોઈ રહ્યા છો, client is a single user workstation which involves presentations, services, database services and connect interfaces for user communication to obtain business requirements. મતલબ આને સારી અને સરળ ભાષામાં સમજીએ તો ક્લાયન્ટ એટલે કે યુઝર, તમે અને હું, જે રોજબરોજ આપણે અલગ અલગ વેબસાઇટોમાં જઈએ છીએ અને આપણે અલગ અલગ કંઈક ને કંઈક વસ્તુ સર્ચ કરીએ છીએ કે એનો ભાગ બનીએ છીએ. ત્યારે આપણી પાસે કયા કયા પેરામીટર્સ છે, જેમ કે તમને સ્લાઇડમાં દેખાય છે એમ પ્રેઝન્ટેશન એટલે કે એનું GUI, સર્વિસીસ મતલબ કે તમે જ્યારે પોતાનો ડેટા સ્ટોર કરો છો ત્યારે એ અંદર જાય છે, એક જાતની સર્વિસીસ જે પ્રોગ્રામિંગ સ્કિલ છે. ત્યારબાદ ડેટાબેઝ સર્વિસીસ, મતલબ કે તમે નાખેલો ડેટાબેઝ, તમે એન્ટર કરેલો ડેટાબેઝ ત્યાં સ્ટોર થયો તો આપણને ઘણી વખત એવો મેસેજ આવતો હોય છે સ્ક્રીન પર કે યોર ડેટા ઇઝ સક્સેસફુલી સબમિટેડ. આ એ વસ્તુ દેખાડે છે કે ક્લાયન્ટ સાઇડની અંદર પ્રેઝન્ટેશન, એની આપલે માહિતીની, જેને આપણે સર્વિસીસના નામે ઓળખીએ છીએ, આપણી માહિતી ત્યાં સ્ટોર થઈ છે કે નહીં, જે જગ્યાએ સ્ટોર થાય છે એના માટે ડેટાબેઝ, અને ફરીથી એ પાછું પરત આપણને મળે છે જેમાં એવું દેખાય છે મેસેજ કે યોર ડેટા સબમિટેડ, યોર ફોર્મ સક્સેસફુલી સબમિટેડ, યોર ઓર્ડર સક્સેસફુલી પ્લેસ્ડ. આ બધું ડેટાબેઝ છે જે ઇન્ટરફેસને કનેક્ટ કરે છે. મતલબ કે આપણે જે વાપરીએ છીએ, આપણે જે યુઝ કરીએ છીએ એ તો ઇન્ટરફેસ છે, પણ ડેટાબેઝની સાથે કનેક્ટ થાય છે અને એના આધારે યુઝરનું કોમ્યુનિકેશન ટેકનોલોજી દ્વારા થાય છે. અને આ ટેકનોલોજી દ્વારા જે થાય છે એ તમે જે સ્ક્રીનની અંદર સ્લાઇડની અંદર જોઈ શકો છો. ત્યાં અહીંયા બેસેલો જે વ્યક્તિ છે એ ક્લાયન્ટ છે, અહીંયા રહેલું જે છે એ સર્વર છે અને ત્યાં રહેલું જે છે ત્યાં ડેટા સ્ટોર થાય છે. એટલે કે આપણે બહુ સારી અને સરળ ભાષામાં જો સમજીએ તો ક્લાયન્ટ એટલે કે યુઝર, પ્રોગ્રામિંગ અથવા તો કોમ્યુનિકેશન ટ્રાન્સલેટિંગ, જેને આપણે પ્રોગ્રામિંગ કે કોડિંગની સ્કિલ કહીએ છીએ, એ ત્યાં સર્વર દ્વારા થાય છે. સર્વર એક માધ્યમ છે જેના દ્વારા આપણો ડેટા ત્યાં ડેટાબેઝમાં સ્ટોર થાય છે. અને ડેટાબેઝનો ખ્યાલ તો આપને ખ્યાલ જ હશે, કારણ કે ડેટાબેઝ એ ટેબલ્સથી બનેલું છે, અલગ અલગ ટેબલમાં માહિતીઓ સ્ટોર થાય છે અને આ દ્વારા જે વસ્તુ થાય છે એટલે કે યુઝર એન્ડ જે છે એને ક્લાયન્ટ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, કેટલું સરળ છે કે ક્લાયન્ટ એટલે કે યુઝર, તમે અને હું, જેની અંદર કઈ કઈ વસ્તુ જરૂરી છે એકવાર ફરીથી જોઈએ. પ્રેઝન્ટેશન, ત્યારબાદ ડેટાબેઝની સર્વિસીસ અને ત્યારબાદ કોમ્યુનિકેશનની સર્વિસ. એટલે કે આપણે જે વસ્તુ આપલે કરીએ છીએ એ જે માધ્યમથી કરીએ છીએ એને GUI, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કહેવાય.
જેના દ્વારા આપણી માહિતી ડેટાબેઝ સુધી કે ટેબલ સુધી પહોંચે છે એને ડેટાબેઝ સર્વિસીસ, જેને પ્રોગ્રામિંગ કે કોડિંગનો પાર્ટ ગણી શકાય. અને કનેક્ટ ઇન્ટરફેસ મતલબ કે ઘણી વખત બેકએન્ડ સાઇડથી આપણને ઘણી વખત આન્સર આવતો હોય છે કે યોર ડેટા સક્સેસફુલી સબમિટેડ, one time password, your order submitted, your registration is submitted, now you can log in. આવા જે મેસેજીસ આવે છે એ ડેટાબેઝ દ્વારા આપણને પરત મળે છે. આ હકીકતમાં તો એક વાર્તાલાપ છે જેને કોમ્યુનિકેશન ગણી શકાય. અને આ બિઝનેસ આર્કિટેક્ચર, પછી એ એજ્યુકેશન રિલેટેડ હોય, ઓનલાઈન ખરીદીનો બિઝનેસ હોય, અથવા તો કોઈ યુનિવર્સિટીના એડમિશનનું હોય કે રિઝલ્ટનું હોય, આ દ્વારા આપણે એક નાનકડા ફિગર દ્વારા કે ગ્રાફ દ્વારા કે જે આકૃતિ દેખાય છે એના દ્વારા સમજીએ કે ક્લાયન્ટ્સ એક પણ હોઈ શકે અને એક કરતાં વધારે હોઈ શકે. અને ક્લાયન્ટનો ઉપયોગ અલગ અલગ માધ્યમોમાં થાય છે. આજે હું ડેસ્કટોપ યુઝ કરું છું તો તમે લોકો લેપટોપ યુઝ કરો છો, તો કોઈ બીજા લોકો જે છે ટેબ્લેટ યુઝ કરે છે, તો ઘણા આજકાલના ફાસ્ટ જનરેશનના સ્ટુડન્ટ્સ તો મોબાઈલ યુઝ કરે છે. તો મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ અને ડેસ્કટોપ, આ બધી ટેકનોલોજી થઈ અને આપણે બધા જે યુઝર્સ થયા એ ક્લાયન્ટ થયા. તો હવે ચાલો આપણે નેક્સ્ટ કોન્સેપ્ટ જોઈએ, એ સર્વરનો કોન્સેપ્ટ જોઈએ. આપણી સ્લાઇડમાં શું કહી રહ્યો છે એ આપણે આપણી સ્ક્રીન સામે જોઈ રહ્યા છીએ. ધ કોન્સેપ્ટ ઓફ સર્વર એટલે કે બેક સાઇડ, એના માટે જે લખેલું છે એકવાર જોઈએ. અ સર્વર ઇઝ અ મલ્ટી યુઝર પ્રોસેસ હેવિંગ અ હાઈ શેર્ડ મેમરી કેપેસિટી that will provide connectivity and various database services with interfaces that can be applied certain business process. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર જે વસ્તુ મહત્ત્વની છે એ છે કે એક ડેટાબેઝ હોય છે, સેન્ટ્રલી એક ટેબલ હોય છે કે એક ડેટાબેઝ હોય છે, એમાં ઘણા બધા યુઝરો અલગ અલગ રીતે પોતાની ક્વેરી જનરેટ કરતા હોય છે, કોઈ સબમિશન કરતા હોય છે, કોઈ સાઇનઅપ કરતા હોય છે, કોઈ લોગિન કરતા હોય છે. એનો મતલબ એ છે કે બધા મલ્ટિપલ યુઝર છે. શેર્ડ મેમરીનો મતલબ એ છે કે ડેટાબેઝ કે ટેબલ ભલે એક રહ્યું કે અલગ અલગ રહ્યા, પણ એ મેમરી દ્વારા અલગ અલગ શેર થાય છે ક્લાયન્ટ્સ દ્વારા. જેમ કે હું સાઇનઅપની પ્રોસેસ કરી રહ્યો છું બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની જે મોબાઈલ એપ છે અથવા તો જે વેબસાઇટ છે એની અંદર, તો તમે વિદ્યાર્થી મિત્રો જે ઓલરેડી રજિસ્ટર્ડ છો તો તમે તમારી ફીઝની રિસિપ્ટ નીકાળી રહ્યા છો કે હોલ ટિકિટ નીકાળી રહ્યા છો. તો કહેવાનો મતલબ શું થયો કે મલ્ટી યુઝર્સ અલગ અલગ પ્રોસેસ કરે છે અને આ અલગ અલગ પ્રોસેસ એક જ ડેટાબેઝમાં જાય છે અને એની કનેક્ટિવિટી આપણને પ્રોવાઈડ થાય છે. એ વેરિયસ ડેટાબેઝ પણ હોઈ શકે, જેમ કે રજિસ્ટ્રેશનનું ટેબલ અલગ, ત્યારબાદ ફીસ ભરવાનું ટેબલ અલગ, ત્યારબાદ તમારા જે લેક્ચર્સ અત્યારે થઈ રહ્યા છે એ નિહાળવાનું ટેબલ અથવા તો એનું જે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે અલગ. ત્યાર પછી તમારો પરીક્ષાનો સમય આવે વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમે હોલ ટિકિટ કાઢવા માટે લાગી પડો છો. તો જે વસ્તુ એ છે એ પણ ટેબલ અલગ. તો ડેટાબેઝની અંદર એક ડેટાબેઝમાં જે અલગ અલગ ટેબલો છે એની વેરિયસ સર્વિસીસ છે અને એ આપણને બિઝનેસ કોમ્યુનિકેશન દ્વારા મળે. આકૃતિની અંદર આપણે ફરીથી એકવાર સર્વરનો કોન્સેપ્ટ નિહાળીએ, કારણ કે આપણે આગળની સ્લાઇડની અંદર એ જોયું કે ક્લાયન્ટ કોને કહેવાય. તો હવે આપણે આકૃતિમાં જેમ એક્ઝેક્ટલી જોઈ શકીએ છીએ એમ આ સર્વર છે. આ સર્વર જે છે એ ડેટાબેઝ સાથે જોડાયેલું હોય છે અને અહીંયા લખેલી એક વસ્તુ છે જે છે સર્ચ. સર્ચ એટલે કે તમારી જે ક્વેરી છે એને રિલેટેડ ડેટા બેક સાઇડથી સર્વરમાં અને સર્વરથી આપણને ક્લાયન્ટમાં મળે છે. ત્યારબાદ માની લો કે મેં જેમ ઉદાહરણ આપ્યું એવી રીતે હું ક્લાયન્ટ છું અને એની અંદર હું સાઇનઅપની પ્રોસેસ કરું છું ફર્સ્ટ ટાઈમ, જેમાં હું મારું ઈમેલ આઈડી, જેમાં હું મારો મોબાઈલ નંબર, જેમાં હું મારો પર્ટિક્યુલરલી યુઝર આઈડી, પાસવર્ડ, મારું કન્ટ્રી અને એ બધી વસ્તુ આપું છું. તો ક્લાયન્ટ દ્વારા જે ડેટા છે એ સર્વરમાં જશે અને સર્વર એક માધ્યમ બનશે. એ માધ્યમ ડેટાની અંદર સ્ટોર થશે અને ડેટા એનો મતલબ એમ તો આપણે અત્યારે હમણાં 2-4 વાર બોલ્યા આવી રીતે ડેટાબેઝ જે ટેબલ્સથી બનેલું છે અને ટેબલ્સમાં ડેટા એન્ટર થાય છે. એટલે કે ઘણી પ્રોસેસ એવી છે જે ફ્રન્ટ ટુ બેક સુધીની હોય છે અને ઘણી બધી પ્રોસેસ એવી છે જે બેક ટુ ફ્રન્ટ સુધીની હોય છે. એનો મતલબ એમ કે જો આપણે આ ઇન્ટર કોમ્યુનિકેશનને સમજીએ તો F2B ક્લાયન્ટ ફ્રન્ટ સાઇડથી ડેટા બેક સાઇડ મોકલી શકે અને ઘણી વખત બેક સાઇડનું સર્વર ક્લાયન્ટને નોટિફિકેશન આપી શકે, વન ટાઈમ પાસવર્ડ આપી શકે, મેસેજના સ્વરૂપની અંદર આન્સર આપી શકે કે યુ આર સક્સેસફુલી કમ્પ્લીટેડ ધીસ એક્ઝામ, તમે પાસ થયા છો, તમને ડિસ્ટિંક્શન મળ્યું છે. ઘણી વખત આવા કોમ્યુનિકેશન્સ મળે છે જે ઈમેલ દ્વારા, તમને મેસેજ દ્વારા. આજકાલ આપણે જો વાત કરીએ ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની, તો વિદ્યાર્થી મિત્રો આપ સર્વને ખબર છે કે માત્ર તમે એક મેસેજ કરીને સેન્ડ કરો છો તો તમને બધાને પોતાનું 12માનું રિઝલ્ટ
કે 10માનું રિઝલ્ટ એ મેસેજના સ્વરૂપમાં મળે છે. આ મોડેલને પણ આપણે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર કહી શકાય, જે વેબ બેઝ છે, જે મોબાઈલ બેઝ છે કે ઇન્ટર કોમ્યુનિકેશન બેઝ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ પડી ગયો હશે કે ક્લાયન્ટ શું કરે, એના કાર્યો કયા કયા, સર્વર શું કરે, એના કાર્યો કયા કયા. મલ્ટી યુઝરનો મતલબ છે એક ડેટાબેઝ કે ઘણા બધા ટેબલ સાથે ઘણા બધા ક્લાયન્ટો જોડાયેલા હોય, અલગ અલગ યુઝરો, અલગ અલગ વિદ્યાર્થીઓ કે અલગ અલગ ક્લાયન્ટ્સ અલગ અલગ પ્રોસેસ દેખાડતા હોય, પણ એની અંદર હોય છે શેર્ડ મેમરી, એની અંદર હોય છે એક ડેટાબેઝ, અને ડેટાબેઝની અંદર હોય છે ઘણા બધા ટેબલ, અને આ બધા ટેબલ આપણને માહિતીની આપ-લે કરવામાં મદદરૂપ થાય છે. તો આપણે ક્લાયન્ટ સમજ્યા, સર્વર સમજ્યા. હવે પછીની સ્લાઇડની અંદર આપણે જોઈએ કે આપણે શું સમજવાનું છે. યસ વિદ્યાર્થી મિત્રો, જે ક્લાયન્ટ સર્વર મોડેલ છે એ હવે સમજવું બહુ જ જરૂરી છે. આમ તો તમને આગળની 2-3 સ્લાઇડોમાં ખ્યાલ આવી ગયો હશે, પણ તે છતાંય આપણે એક વસ્તુ જોઈએ. ક્લાયન્ટ સર્વર મોડેલ ઇઝ અ કોમ્પ્યુટિંગ પ્લેટફોર્મ which stand alone or multiple towards connecting process peer to peer, means one to one. It shows opportunity to send the data to database as well as retrieve the data from the database. Yes વિદ્યાર્થી મિત્રો, સમજવા માટે બહુ જ સારી વસ્તુ છે. ક્લાયન્ટ સર્વર મોડેલ કે જેને આપણે આર્કિટેક્ચર કહીએ છીએ અથવા તો ફ્રેમવર્ક કહીએ છીએ, એની કમ્પ્લીટ પૂરેપૂરી આપણને જે માહિતી મળી છે એ અંડરલાઇન સ્વરૂપે એકવાર જોઈએ. આ એક કોમ્પ્યુટર પ્લેટફોર્મ છે જે સ્ટેન્ડ અલોન કે મલ્ટિપલ યુઝર્સ માટે યુઝ થાય છે. માની લો કે એક વખતે રાતના 12 કે 1 વાગ્યાના સમયે એક જ યુઝર કનેક્ટ છે તો એને આપણે સ્ટેન્ડ અલોન કરીએ, પરંતુ જ્યારે કોઈ યુનિવર્સિટીનો પૂરો સમય હોય, એનો ઓફિશિયલ ટાઈમ હોય સવારે 10 થી બપોરે 3 વચ્ચેનો, તો વિદ્યાર્થી મિત્રો આપણને એ ખબર છે કે જેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા ટીચરો, પ્રોફેસરો, યુનિવર્સિટીઝના ડિગ્નેટરીઝ લાઇક કે વીસી, એક્ઝામિનેશન કંટ્રોલર કે બીજા બધા લોકો ઓનલાઈન હોય છે, જેને આપણે આપણી સ્લાઇડમાં બતાવ્યું એમ મલ્ટિપલ યુઝર્સ હોય છે. મલ્ટિપલ યુઝર કનેક્ટ કરે છે પિયર ટુ પિયર પ્રોસેસને, અને પિયર ટુ પિયર પ્રોસેસ એટલે 1 to 1, જેમાં એક કરતાં વધારે લોકોને પણ સામેલ કરી શકાય અને એક સમયે એક વ્યક્તિને પણ સામેલ કરી શકાય. shows opportunity to send the data to the database and it retrieve the data from the database. આગળ આપણે હમણાં જ 1 મિનિટ પહેલાં વાત કરી એવી રીતે કે ડેટા ફ્રન્ટ સાઇડથી બેક સાઇડ સુધી પણ જાય છે અને બેક સાઇડથી ફ્રન્ટ સાઇડ તરફ પણ આવે છે, જે આ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરનું મોડેલ છે એની એક મહત્ત્વની ખાસિયત ગણી શકાય. જેની અંદર ડેટાની આપ-લે કઈ રીતે થાય છે એ આપણે આપણા આકૃતિ દ્વારા સમજીએ વિદ્યાર્થી મિત્રો. જેમ કે આમ જોઈ શકો છો, એમાં અહીંયા એક ડેસ્કટોપ કોમ્પ્યુટર છે જેને આપણે ક્લાયન્ટ મશીન કીધું છે. જે ક્લાયન્ટ સેન્ડ અ રિક્વેસ્ટ, હંમેશા ક્લાયન્ટનું કામ શું હોય? રિક્વેસ્ટ મોકલવાનું. એ કોને મોકલે છે? સર્વરને. આગળની આકૃતિમાં પણ આપણે વચ્ચે સર્વર બતાવ્યું હતું. સેમ વસ્તુ સર્વરમાં હોય છે. સર્વર જે છે એ પોતાની જે ક્લાયન્ટ દ્વારા આપેલી રિક્વેસ્ટ છે એ કોના સુધી પહોંચાડશે? જેમ કે તમને અહીંયા ફિગરમાં દેખાય છે એ રીતે ડેટાબેઝ સુધી. ડેટાબેઝમાં ટેબલ હોય છે, ત્યાં સુધી માહિતી પહોંચે છે. હવે એક નાનકડી વસ્તુ સમજીએ. જ્યારે કોઈ પણ વેબસાઇટની અંદર તમે પ્રથમ વખત સાઇનઅપ કરો છો, એટલે કે રજિસ્ટર કરો છો, ત્યારે તમે પહેલાં ક્લાયન્ટ પર બેસો છો, પોતાની માહિતી ભરો છો. એ રિક્વેસ્ટના સ્વરૂપમાં સર્વર એક્સેપ્ટ કરે છે. એ તમારી બધી જ માહિતી, જેમ કે મેં આગળ વાત કરી એવી રીતે મારું ઈમેલ આઈડી, મારો પાસવર્ડ, મારો મોબાઈલ નંબર, મારું કન્ટ્રી, મારું યુઝર આઈડી વગેરે 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 ઘણી બધી માહિતીઓ રજિસ્ટ્રેશન ફોર્મમાં લેવાતી હોય છે. આ બધી જ માહિતી પહેલાં સર્વર દ્વારા એક્સેપ્ટ થાય છે, પછી ઇન્ટર કોમ્યુનિકેશન દ્વારા આ જે ડેટાબેઝ દેખાય છે ત્યાં એ માહિતી જાય છે ટેબલની અંદર, અને ટેબલમાં ફિલ્ડ હોય છે. ફિલ્ડની અંદર ડેટા સ્ટોર થાય છે. જેમ કે મારું નામ ડૉક્ટર અભિજીતસિંહ જાડેજા છે, તો ફર્સ્ટ નેમમાં ડૉક્ટર અભિજીતસિંહ, લાસ્ટ નેમમાં જાડેજા સ્ટોર થશે. ત્યાર પછી મારો ઈમેલ આઈડી આવશે, ત્યાર પછી મારો પાસવર્ડ આવશે, ત્યાર પછી મારો મોબાઈલ નંબર આવશે, અને આ બધી જ માહિતી રિક્વેસ્ટના ફોર્મમાં સર્વર દ્વારા અને સર્વરથી ડેટાબેઝમાં સ્ટોર થાય છે. તો વિદ્યાર્થી મિત્રોએ આ તમે વન વે કોમ્યુનિકેશન જાણ્યું, જેની અંદર ફ્રન્ટ ટુ ડેટા સ્ટોર થાય છે બેક સાઇડ. હવે આપણે એક વસ્તુ જોઈએ કે ડેટા બેક સાઇડથી ફ્રન્ટ સાઇડ કેવી રીતે આવશે. એક નાનકડું ઉદાહરણ જોઈએ. ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરની સ્લાઇડ જ તમારી સમક્ષ ઉપસ્થિત છે, ત્યારે આપણે આ વસ્તુનું ઉદાહરણ સમજવું બહુ જ જરૂરી છે. અને આ જ ખ્યાલને આપણે જો ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરમાં લાઈફ ટાઈમ યાદ રાખશું તો આપણા માટે બહુ જ સારું રહેશે. એ છે બેંક. વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારેય બેંકની મુલાકાત લીધી છે? બેંકની અંદર જ્યારે આપણે જાય છીએ ત્યારે આપણે ક્લાયન્ટ હોય છીએ,
અને આપણે જ્યારે ક્લાયન્ટ તરીકે જઈએ છીએ ત્યારે તમને શું લાગે છે તમે એકલા છો બેંકમાં? ના ભાઈ ના, ઘણા બધા લોકો હોય છે. જ્યારે અમુક લોકો એવા છે કે જેને ખાતું ખોલાવવું છે, સેવિંગ એકાઉન્ટ ખોલાવવું છે. અમુક લોકો એવા છે જે પૈસા જમા કરવા આવ્યા છે. અમુક લોકો એવા છે જે પૈસા ઉપાડવા આવ્યા છે. અમુક લોકો એવા છે જે પૈસા એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા આવ્યા છે. તો ખ્યાલ પડ્યો આપને? ક્લાયન્ટ્સ એક કે એક કરતાં વધારે હોઈ શકે, જેમ કે હું અને આ બેંકના ઉદાહરણ દ્વારા સમજીએ. અને સર્વર એટલે કે બેંક, કોઈ પણ બેંક લઈ લો, અત્યારે ઘણી બધી બેંક છે, નેશનલાઇઝ બેંક છે, પ્રાઇવેટ બેંક છે. એ બેંકના અલગ અલગ અધિકારીઓ દ્વારા અલગ અલગ સર્વિસ અપાય છે. એ બેંકને આપણે સર્વર ગણી લઈએ અને એ બેંક જે આપણા માટે સર્વરનું કામ કરે છે એના માટે અલગ અલગ એમ્પ્લોઈઓ છે જે અલગ અલગ સર્વિસ આપે છે. એમ સર્વર પણ બહુ જ બધા છે. આપણે આગળના ચેપ્ટરની અંદર આ જ વિષયની અંદર આગળના યુનિટમાં સમજશું કે સર્વર કેટલા બધા પ્રકારના હોય છે. કારણ કે એક જ વ્યક્તિ બધું કામ કરે તો થાકી જાય, કામની અંદર પરફેક્શન ના આવે અને કામ ચોકસાઈથી ન પણ થાય. એટલા માટે સર્વર છે અને સર્વરના પ્રકાર છે જે આપણે આગળ જોશું. તો આ ક્લાયન્ટ સર્વર મોડેલ કે આર્કિટેક્ચર જ્યારે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે આપણે હંમેશ માટે બેંકનું ઉદાહરણ યાદ રાખવું જોઈએ. કારણ કે બેંક ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરને સમજવા માટેનું એક રિયલ ટાઈમ એક્ઝામ્પલ બહુ સારું છે, જેની અંદર આપણે સમજીએ છીએ કે આપણો ડેટાની આપ-લે થાય છે, પૈસાની આપ-લે થાય છે અને આપણી માહિતી સ્ટોર થાય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ કે નેક્સ્ટ સ્લાઇડની અંદર ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરની અંદર આગળ શું છે. જેમ કે તમે જોઈ શકો છો કે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરના મેરિટ્સ, પ્રોઝ, એડવાન્ટેજીસ કે કેરેક્ટરિસ્ટિક્સ. જેમ કે કેરેક્ટરિસ્ટિક્સ જોવામાં આવે તો વ્યક્તિની લાક્ષણિકતાઓને આપણે કેરેક્ટરિસ્ટિક્સ કહી છે. એમાં ફાયદાઓ પણ હોય અને ગેરફાયદાઓ પણ હોય. જેમ કે અત્યારે તમારી સામે જે સ્લાઇડ છે એની અંદર માત્ર એડવાન્ટેજીસની વાત થઈ રહી છે વિદ્યાર્થી મિત્રો. યસ, જેમ કે પહેલો એડવાન્ટેજ આપણે જોઈએ તો સેન્ટ્રલાઇઝ કંટ્રોલ. જ્યારે દરેકે દરેક વ્યક્તિનો ડેટા એક સેન્ટરમાં સ્ટોર થયેલો હોય તો માહિતી બહુ જ સેન્ટ્રલાઇઝ હોવાથી સારું નિયમન અને નિયંત્રણ થાય છે. અને આ માહિતી આપી પણ શકાય અને આમાંથી માહિતી લઈ પણ શકાય, જેને આપણે સેન્ટ્રલાઇઝ કંટ્રોલ કહીએ. ડેટા ડિસ્ટ્રીબ્યુશન. ડેટા ડિસ્ટ્રીબ્યુશન from centralized database managed by the server, but it can distributed to one or more client easily. એક ડેટાબેઝ, એની અંદર ઘણા બધા ટેબલ અને આ ટેબલની માહિતી ઘણા બધા ક્લાયન્ટ સુધી પહોંચે પણ ખરી અને ઘણા બધા ક્લાયન્ટની માહિતી ડેટાબેઝ સુધી પહોંચે છે, જેને ડેટા ડિસ્ટ્રીબ્યુશન કહેવાય છે. ડેટા ડિસ્ટ્રીબ્યુશનનું ઉદાહરણ જો જોવું હોય તો સૌથી સરસ ઉદાહરણ તો આપણને બધાને ખ્યાલ છે એ છે ગૂગલ સર્ચ એન્જિન અથવા તો બીજા સર્ચ એન્જિન, જેની અંદર આપણે કોઈ પણ એક વ્યક્તિનું નામ ટાઈપ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, તમને બધાને ખ્યાલ છે અને તમારા બધાને ક્રિકેટમાં રસ છે તો આપણે એવું લખીએ છીએ વિરાટ કોહલી. તો વિરાટ કોહલીની બધી જ માહિતી આપણને મળે છે. એની વેબ, એની ઇમેજીસ, એના વિડીયોઝ, એના બ્લોગ્સ, આ બધી માહિતીનું કેટલું સરસ સંચાલન થયું હશે, જેથી આ સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ શેર્ડ સ્વરૂપે આવે છે, ડિસ્ટ્રીબ્યુટેડ સ્વરૂપે આવે છે. અને ડિસ્ટ્રીબ્યુટેડ સ્વરૂપે જ્યારે આવે છે ત્યારે આપણે જો વિરાટ કોહલી એકમાત્ર નામ લખીએ અથવા તો કોઈ પણ સેલિબ્રિટીનું નામ લખીએ અથવા તો તમારા કોઈ બેસ્ટ એજ્યુકેશન્સ ઇન્સ્ટિટ્યૂટ્સના નામ લખવામાં આવે તો એ ઇન્સ્ટિટ્યૂટનું નામ, એની વેબસાઇટ, એના બ્લોગ્સ, એના રિલેટેડ વિડીયોઝ, એની ઇમેજીસ અને ડેટાનું રિપ્રેઝન્ટેશન કર્યું કહેવાય શેર્ડ ડેટાબેઝમાં. હવે આપણે જો નેક્સ્ટ ટાઈમ જોઈએ તો એ નેક્સ્ટ એડવાન્ટેજ છે, બહુ સરસ છે, એ છે સ્કેલેબિલિટી. સ્કેલેબિલિટીનો મતલબ શું છે એ સમજીએ તો ક્લાયન્ટ સર્વર ઇઝ એબલ ટુ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ નંબર ઓફ ક્લાયન્ટ ઓર સર્વર ઇઝીલી એઝ પર નીડ ઓફ બિઝનેસ પ્રોસેસ. ઇટ મીન્સ ઇટ ઇઝ સ્કેલેબલ. ક્લાયન્ટ સર્વરની અંદર ધારો ત્યારે નંબર ઓફ યુઝર્સ વધારી શકો અને એઝ વેલ એઝ તમે ટેબલ્સ વધારી શકો. સ્કેલનું નામ તો સાંભળ્યું હશે ને? સ્કેલ એટલે ફૂટપટ્ટી, માપપટ્ટી, અને જેની અંદર આપણે આપણી જરૂરિયાત મુજબ સ્કેલિંગ કરી શકીએ. અને સ્કેલિંગ એટલે 6 સેન્ટીમીટર, 3 ઇંચ, 4 ઇંચ, 3.2 મિલીમીટર, આવા બધા માપ જ્યારે લેવા હોય ત્યારે આને આપણે સ્કેલેબિલિટી કહેવાય. તો આ મુદ્દો એડવાન્ટેજની અંદર એ દેખાડી રહ્યો છે, જેની અંદર સ્કેલેબિલિટી. તમે ક્લાયન્ટ્સની સંખ્યા વધારી શકો, ઘટાડી શકો, ડેટાબેઝની અંદર રહેલા ટેબલ્સની સંખ્યા વધારી શકો અને જરૂરિયાત ના હોય તો ઘટાડી પણ શકો. એક્ઝામ્પલ લઈએ, માની લો કે એક યુનિવર્સિટીની અંદર એક કોર્સ બંધ થયો છે. હવે એ કોર્સને નિકાલી દેવો છે
તો આપણે ડેટાબેઝમાં જઈ અને એ કોર્સને આપણે જ્યારે રોમાંથી ડિલીટ કરી દઈશું ત્યારે નવો યુઝર જ્યારે કોર્સ સર્ચ કરતો હશે ત્યારે એ કોર્સ એને મળશે નહીં. એનો મતલબ એ થયો કે આપણે આપણા ડેટાબેઝમાંથી એ ફિલ્ડ, એ ટેબલ્સ ડિલીટ કરી શક્યા. આ વસ્તુને સ્કેલેબિલિટી કહેવાય છે અને ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરમાં આ બહુ મહત્ત્વનો ઘટક છે. ઇઝી ટુ મેન્ટેનન્સ. ઇઝી ટુ મેન્ટેનન્સ મતલબ કે આજે દરેક વ્યક્તિને મેન્ટેનન્સ ઇઝી જોઈએ છે, પછી એ 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય કે ઘરના કોઈ પણ ઇક્વિપમેન્ટ હોય. સાચું ને વિદ્યાર્થી મિત્રો? જ્યારે આ વસ્તુની વાત આવે ત્યારે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર ડેસ્કટોપ બેઝ હોય કે તમારું વેબ બેઝ હોય, આની અંદર આ સૌથી ફાયદેમંદ છે કે જેની અંદર તમે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ આસાનીથી કરી શકો. નેક્સ્ટ વસ્તુ જોઈએ તો એ છે ડિસએડવાન્ટેજીસ. સર્વર ઉપર ડિપેન્ડ હોય છે. એનો મતલબ એમ છે કે જો સર્વર ડિલીટ થઈ જાય, સર્વરની અંદર કોઈ પ્રોબ્લેમ આવે તો ડેટાબેઝ ચાલતો નથી. ઘણા બધા યુઝર્સ જ્યારે એક જ જગ્યાએ રિક્વેસ્ટ મોકલે રાખે ત્યારે જે ડેટા ટ્રાફિક ઊભો થાય છે એ ડેટા ટ્રાફિક ખૂબ જ મહત્ત્વનો છે અને એના કારણે ઘણી વખત ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરમાં અડચણ ઊભી થાય છે અને એ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર પ્રોપરલી કામ નથી કરતું. નો કોસ્ટ ઇફેક્ટિવ મતલબ કે એની અંદર આપણે પૈસા લગાવવા પડે છે, એ ફ્રી નથી. પ્લસ એની અંદર હાર્ડવેર અને સોફ્ટવેર અપગ્રેડ કરવા માટે આપણે આ વસ્તુ કરવી જ પડે છે, જેને અંદર આપણે એમ કહી શકાય કે એની કોસ્ટ ફ્રી નથી. એનો મતલબ કે આપણે પૈસા આપવા પડે છે. થર્ડ પાર્ટી સર્વિસ એન્ડ રિસોર્સ ઇન્ટિગ્રિટી. તમને મોબાઈલમાં OTP આવે તો મોબાઈલનું કોડિંગ આવડવું જોઈએ, મોબાઈલ માટે ફ્રી SMS લેવા પડે. આ થર્ડ પાર્ટી સર્વિસીસ છે. જીમેલની અંદર જ્યારે તમને મેલ આવે છે અથવા તો તમને કોઈ પણ ઈમેલ આવે છે તો એ થર્ડ પાર્ટી સર્વિસની અંદર આપણે એમ કહી શકાય કે એના રિસોર્સની ઇન્ટિગ્રિટી કરવી પડે છે કોડિંગની અંદર. એટલે કે આ એક બહુ મોટો ડિસએડવાન્ટેજ કહેવાય ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરમાં થર્ડ પાર્ટીની સર્વિસીસ જેમ કે OTP અને ઈમેલ લેવો. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ તો એકવાર ફટાફટ રિવિઝન લઈ લઈએ. આની અંદર આપણે શું શું શીખ્યા ફ્રેન્ડ્સ? આ યુનિટની અંદર આપણે શીખ્યા કે કઈ સ્કિલ જરૂરિયાત છે ક્લાયન્ટ સર્વર માટે, ક્લાયન્ટ કોને કહેવાય એ મોડેલ દ્વારા સમજ્યા, સર્વર કોને કહેવાય એ મોડેલ દ્વારા સમજ્યા, ક્લાયન્ટ સર્વરનું મોડેલ ભણ્યા અને કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે ક્લાયન્ટ સર્વરના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ બંને શીખ્યા. વિદ્યાર્થી મિત્રો, આ મોડ્યુલની અંદર આઈ થિંક તમને બધો જ ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ ફ્રોમ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ફોર BCA 404. આ યુનિટની અંદર તમને કોઈ પ્રશ્ન નહીં રહ્યા હોય એવી ખાતરી આપું છું, અથવા તો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે આગળ પ્રશ્નને આપી શકો છો. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. ઓકે, આપણે રિવિઝન અને ડિસ્કશન પોઈન્ટ્સ ટુ પોન્ડર જોઈએ તો આ જે યુનિટ છે એની અંદર આપણે શું શીખ્યા? પહેલાં તો આપણે 4 સ્કિલ શીખ્યા હતા જે સ્કિલ્સની જરૂરિયાત છે. ત્યારબાદ આપણે વોટ ઇઝ ક્લાયન્ટ, આ તમારા એસાઇનમેન્ટમાં પણ પ્રશ્ન આવ્યો હશે કે ક્લાયન્ટ કોને કહેવું એની વ્યાખ્યા જોઈ અને આપણે એક આકૃતિ દ્વારા સમજ્યા. સર્વર કોને કહેવાય એને પણ આકૃતિ દ્વારા જોયું અને એની પણ વ્યાખ્યા આપણે જોઈ. ક્લાયન્ટ સર્વર મોડેલ એટલે કે જે 2-વે કોમ્યુનિકેશનની આપણે વાત કરી હતી, પેલું ડેસ્કટોપ, ત્યારબાદ સર્વર અને સર્વરમાંથી ડેટા જ્યારે ડેટાબેઝમાં જતો હતો એ ક્લાયન્ટ સર્વર મોડેલ. અને કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ક્લાયન્ટ સર્વરનો મતલબ છે એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. એના લક્ષણોની અંદર ફાયદાઓ પણ છે અને નુકસાન પણ છે જે આપણે આ મોડ્યુલની અંદર જાણ્યા અને શીખ્યા કે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરના ફાયદા કયા કયા છે અને ક્લાયન્ટ સર્વર એપ્લિકેશનના ડિસએડવાન્ટેજીસ કયા કયા છે. અને આ સાથે આપણે આખું આ મોડ્યુલ જે છે પૂરું કરીએ છીએ, જે બ્લોક નંબર 1 યુનિટ 1 જેને એમ કહી શકાય કે ઇન્ટ્રોડક્શન ટુ ક્લાયન્ટ સર્વર હતું. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ.